નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી નોકરીની માહિતી સાથેનો વિડીયો જોવાના છીએ। તો આ નોકરી છે રોયલ્ટી ઇન્સ્પેક્ટર, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે। કુલ 29 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર શ્રીની કચેરી હસ્તકના રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગની કુલ 29 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તારીખ 25/12/2025 થી તારીખ 9/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજી પત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે તમે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની પણ અચૂક મુલાકાત લો। તો મિત્રો, અહીં વેકન્સી ડિટેલ એટલે કે રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની પોસ્ટમાં કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી આપણે જોવાના છીએ, અને સાથે સાથે આપણે કેટેગરી વાઇઝ કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે તે પણ અહીં જોવાના છીએ। તો મિત્રો, અહીં પ્રથમ નંબર ઉપર છે કુલ જગ્યાની સંખ્યા, અને પછી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તે અહીં બતાવવામાં આપણને આવ્યું છે। તો અહીં આપણે જોઈએ કે 12 જગ્યાઓ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છે, 2 જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે છે, જ્યારે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અહીં 0 જગ્યા છે, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે 8 જગ્યા પર ભરતી થવાની છે। સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે કુલ 7 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। મહિલા ઉમેદવારોની જે કેટેગરી વાઇઝ અનામત જગ્યાઓ છે તે અહીં આપવામાં આવી છે। તો મિત્રો, અહીં બિન અનામત મહિલા ઉમેદવારો માટે કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થશે। અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવારો માટે 2 જગ્યાઓ પર ભરતી થશે, જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારો માટે 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો માજી સૈનિક માટે કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થશે। આ હતી કેટેગરી વાઇઝ જગ્યાઓની સંખ્યાની માહિતી। રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની અંદર અરજી કરતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? ભૂસ્તર શાસ્ત્ર અથવા એપ્લાઇડમાં ઓછામાં ઓછા 55 ગુણ સાથે અનુસ્નાતક એટલે કે MA ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે, અથવા ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા સ્થાપિત અથવા અંતર્ગત કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલી ભૂસ્તર શાસ્ત્ર અને ખાણકામ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો પણ અહીં અરજી કરી શકે છે। ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણનો નિયમ 1967માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું પણ પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। અહીં મિત્રો, ઉમેદવારની નાગરિકતા શું હોવી જોઈએ તે જણાવ્યું છે। તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ, અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। GSSB ક્લાસ 3 રોયલ્ટી ઇન્સ્પેક્ટરની અંદર અરજી કરવા માટે વય મર્યાદા કેટલી હોવી જોઈએ તે અહીં આપણને આપવામાં આવ્યું છે। તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ, જ્યારે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારોએ માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ વય મર્યાદાની અંદર છૂટછાટ મળવા પાત્ર થશે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને પગાર કેટલો મળશે તે માહિતી અહીં જોઈએ। પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 39,600 ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવા પાત્ર થશે। નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 39,900 થી
1,26,600 લેવલ 7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે. હવે મિત્રો રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતીની અંદર પસંદગી પ્રક્રિયા કેવી રીતના હશે તે અહીં આપણને આપવામાં આવ્યું છે. તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે MCQ પ્રકારની રહેશે, જેમાં CBRT યા OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. અહીં નોંધ લખી છે કે અભ્યાસક્રમનો વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબનો રહેશે. હવે મિત્રો અહીં પ્રથમ આપણને પાર્ટ A નો જે અભ્યાસક્રમ છે તે આપવામાં આવ્યો છે, તો તે જોઈએ. તો ક્રમ 1 ની અંદર જે વિષય છે તે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન. અહીં કુલ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ક્રમ નંબર 2 ની અંદર જે વિષય છે તે ગાણિતિક કસોટીઓ, જેની અંદર પણ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ મળીને પાર્ટ A 60 ગુણનો રહેશે. તો હવે પાર્ટ B ના જે વિષયો છે તે જોઈએ અને તેના ગુણ જોઈએ. તો અહીં ક્રમ નંબર 1 ની અંદર જે વિષય છે તે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે ક્રમ નંબર 2 ની અંદર જે વિષય છે તે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે, જેના કુલ 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. આમ કુલ મળીને પાર્ટ B ની અંદર કુલ 150 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે કે આ પરીક્ષાની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 બંને મળીને 210 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા પદ્ધતિની અંદર પસંદગી પ્રક્રિયા માટેની સંપૂર્ણ માહિતી ઓફિશિયલી જાહેરાતની અંદર આપવામાં આવી છે, તે તમારે જોઈ લેવા વિનંતી છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3માં એપ્લિકેશન કરતા ઉમેદવારોને અરજીપત્રક ફી કેટલી ભરવાની છે તે આપણે અહીં જોઈએ. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટેની પરીક્ષા ફી અહીં આપણને આપવામાં આવી છે. તો પ્રાથમિક પરીક્ષા બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ₹500 ભરવાના રહેશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે. અહીં લખ્યું છે આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 12/12/2025 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. ઇન્સ્પેક્ટર વર્ગ 3 એપ્લાય કઈ રીતના કરવાની છે તે માહિતી જોઈએ. તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 25/11/2025 થી તારીખ 9/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો અરજી પત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે. તો મિત્રો અહીં કુલ 10 સ્ટેપ અનુસરશો એટલે તમે પોતાની જાતે પણ આ ફોર્મ ભરી શકશો. તો આપણે આ 10 સ્ટેપને જોઈએ. પ્રથમ સ્ટેપ આપવામાં આવ્યું છે કે ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ સેકન્ડ નંબરનું જે સ્ટેપ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને GSSB સિલેક્ટ કરો. મિત્રો અહીં 3 નંબરનું સ્ટેપ છે કે ઉમેદવારે જાહેરાત રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગની જાહેરાત ઉમેદવારે કરવા માટે જાહેરાત સંવર્ગ નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાઉના ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની માહિતી ઉમેદવારને જોવા મળશે, જે ઉમેદવારે વાંચી લેવી. 4 નંબરના સ્ટેપની અંદર એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહે. 5મા નંબરની સ્ટેપની અંદર પર્સનલ ડિટેલ ભરાયા બાદ એજ્યુકેશનલ ડિટેલ પણ ઉમેદવારે ભરવાની. ત્યારબાદ ઇન્શ્યોર એટલે કે બાંહેધરી દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી અને સેવ પર ક્લિક કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. 7મા નંબર સ્ટેપની અંદર સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે, તે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 8મા નંબર સ્ટેપની અંદર ઉમેદવારે માગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરી અને અપલોડ કરવાની રહેશે. 9મા નંબરના સ્ટેપમાં હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવું.
ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું, ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે, તેને ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 10મા નંબર સ્ટેપની અંદર મિત્રો કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પ્રિન્ટ કાઢવા લેવાની રહેશે. મિત્રો આ સ્ટેપથી તમે ઓનલાઈન ફોર્મ તમારી જાતે પણ ભરી શકો. હવે મિત્રો અહીં ઇમ્પોર્ટેડ ડેટ GSSB રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતી માટે આપવામાં આવી છે. તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 25/11/2025. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 9/12/2025 અને ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 12/12/2025. ઇમ્પોર્ટન્ટ લિંક GSSB રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતી માટેની આપણને આપવામાં આવી છે. તો જાહેરાત માટે તમે ojas.gujarat.gov.in પર જઈ શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે પણ તમે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જઈ શકો છો. તમે અમારી વેબસાઇટ www.jobsarkari.ની પણ મુલાકાત લઈ શકો છો અને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં મેળવી શકો છો. મિત્રો અહીં છેલ્લે એક મહત્વની નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારે અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે, જેથી નાની મોટી કોઈ ભૂલ રહેવાની સંભાવના રહેલી છે. તો મિત્રો આ હતી GSSB ક્લાસ 3 રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરતીની માહિતી આપતો વિડીયો. તમને સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.